ગાડી લઈ આવો તું ગાડી આવી આદમ સેમ મૂડ માં કઈ સરપ્રાઈઝ સરપ્રાઈઝ લે ગાડી લે ગાડી લઈ આવો તું હાલે લે સાવanya ગાડી આવી એમ વાત દઈ નો કરી વાહ એમ આપણી ગાડી ભાઈ ને અરે વાસી નો આવા દે દે હોય ને યાર ખબર ઈ ન પડવાની તી મને ખબર જ હતી સંદ્રેશભાઈ ને કીધું તમાર પપ્પા ફોન કરશે મને કીધું આ નાઠે આવ્યો મેં તો ટેક્સી માંથી હું ઉતારતો હતો બહુ સરસ વેલ ડન બ્રો વેલ ડન બોલે છે મો ઉભો રહે છે મો આના બસ ને ઉભો રહે પકડીને ઉભો રહે આમ પકડીને ઉભો રહે લે અરે મને થોડી ખબર એને દર્શન તમે રોજ મોડા આવતા રહી તમને લાઈટ નહીં અમે તું કે કેમેરો જોવા જાય છે હા તે ઈ આસ કેમેરો કેમેરો જોવા જાય છે વાહ યાદ કેમેરો એ મારી પર હાવા વેલ ડન ભાઈ ઘરમાં ગાડી આવી ગઈ ભાઈને સાવી આપી હાથમાં પપ્પા હાલો ગાડી આવે ફોટો બતાવવા દો હાલો દર્શન એમ કહી મમ્મી ગાડી હવે પ્રોગ્રામ થઈ ગયો એટલે ગુરુકુળ રામપરા જવાનું નથી રામપરાનું કીધું તું આવો તો ચાલ રામ दोस्तों हमारे घर में एक नई गाड़ी आ चुकी है ऐसे मुंह कोनी गाड़ी में બેહી ગયો મદી કો ઓઈ ગાડી માં આપણી ગાડી છે આ હા કેવું લાગે છે કિશનભાઈ અરે વેરી સરપ્રાઇઝિંગ ભાઈ વેરી સરપ્રાઇઝિંગ મને તો એમ થાય મને બિલીવ જ નહોતો કે દર્શન કરશે ફોન મેં કીધું ભાઈને ફોન કરીને કીધું સંદેશભાઈ પપ્પા તો ફોન કરશે કે સંદેશભાઈ ક્યાં પહોંચ્યા સંદેશભાઈ કે ક્યાં પણ અને એને આજે ફોન કરી દીધો હતો તાર પપ્પા નીચે જતા હતા ને ઈ ખબર મે રાજલ ગુડી મારી વાત દોડે મને કે ઈ આગળ આવશે મે રાજલ ને કીધું હું જોવા દે માને પૂછાતું હોય મે કીધું પપ્પા છે ને વેલા ઉતરશે તો એને કેજે વિડિયો ઉતારો ઉતરસ્તા ઉતરો તો ઉતરસ્તા દર્શન મે કીધું હું સંદેશભાઈ તો તમારી પાસે દોડી મે કીધું હું ઓલી ટેક્સી હાટું જાનું હું મારી પાસે દોડતી છે એટલો છોકરો નહીં રહેતો હોય હું તો બધો અંદર અને કૃષ્ણ એમ કર્યો ગાડી લઈને ન વહી સવાય ગાડી લઈને ન વહી પણ એમને આટલા રામપરા હાજર થોડા અમે ઓલી ગાડી આપણે બાંધી હું કૃષ્ણ એમ કર્યો હોય કે આવા ખોટા ખર્ચો હોય કે નોચ કરે ટુ વ્હીલ લઈને ન વહી જવાય અને હું એમ કરું અમારે રામપરા જવું હોય તો ગાડી નથી આવું ત્યાં તો ફોર વ્હીલ હાલતી નથી તો આપણે ટુ વ્હીલ લઈને જઈએ ને બે વાર ફોર વ્હીલ આપણે બપોર પછી ફોર વ્હીલ અત્યારે ફોર વ્હીલ ને એવું થોડું કરી આવજો જો પૂનમડી જો હાથમાં દે લીધો મારે પ્રમદી અરે તમાર ખાલી ભાઈ છે નાનો એવું છે હું મોટો કે મોટો હું મોટો છે આજે અમે ગાડીનું પૂજન કરાવીને ગુરુકુળમાં સ્પેશિયલ સહજાનંદમાં આવી ગયા અને ત્યાં વડાપાવ અને પફ મગાવ્યા હતા અને ફૂલ થાળી મગાવી હતી અને મસ્ત હતું 2 શાક દાળ ભાત છાશ રોટલી અને બધાએ ખાધું પણ અને અમને બહુ ભાવ્યું અને આજે સાંજે અમારો 5 વાગે સ્પેશિયલ વ્લોગ આવશે તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો